कबीर कुआ एक है, पनहारी अनेक, बर्तन सब न्यारा न्यारा, पानी सब में एक। साहेब कबीर के मने एवो अनुभव थयो અને મેં મારા અનુભવથી જોયું, ગુરુગમથી મને એવો અનુભવ થયો અને મેં મારા અનુભવથી જોયું તો આ આખું વિશ્વ 84 લાખ યોની જે જીવો જીવી રહ્યા છે એ એક જ શ્વાસથી જીવી રહ્યા છે। આખું વિશ્વ એક જ શ્વાસથી જીવી રહ્યા છે। એટલે કબીર કે કબીર કુવા એક હે, પનહારી અનેક। તો અનેક શરીરો છે પણ અનેક શરીરો એ એક જ શ્વાસથી જીવી રહ્યા છે। બર્તન સબ ન્યારા ન્યારા, વાસણોને તમે જુઓ તો બધા ન્યારા ન્યારા, પણ દરેક વાસણમાં એક જ શ્વાસ ચાલી રહ્યો છે કે કબીર કુવા એક है, पनहारी अनेक, बर्तन सब न्यारा न्यारा, पानी सब में एक। એટલે જે પરમાત્માનો જે શ્વાસ ચાલી રહ્યો છે ને એ જે શ્વાસ આ જીવમાં ચાલી રહ્યો છે, પણ પરમાત્માનો શ્વાસ વ્યાપક છે અને જીવનો શ્વાસ ટૂંકો છે એટલે સીમિત છે। હા, પણ આ સીમિતનો શ્વાસ અને પરમાત્માનો શ્વાસ આ બેયની સંધિ જોડાયેલી છે અને એ સંધિ જ્યાં સુધી જોડાયેલી છે ત્યાં સુધી જ આ શરીર ચેતન લાગે છે અને સંધિ જ્યારે છૂટી પડી જાય છે ને ત્યારે આ શરીર છે ને જડ લાગે છે, ત્યારે એ શમશાનની વિધિએ જાય છે। અને જે કોઈ વ્યક્તિ આની અંદર ઊંડો ઉતરે છે ત્યારે એને ખબર પડે છે કે જીવ શું છે અને ઈશ્વર શું છે। જ્યાં સુધી આની અંદર ઉતરતો નથી ત્યાં સુધી એને ખબર પડતી નથી। પછી જ્ઞાનમાં લેવું હોય તો લેવ, ઈશ્વરમાં લેવું હોય તો લેવ, પણ મેં તમને એ શ્વાસમાં લઈને સમજાવ્યું છે। બોલો સદગુરુ।